નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બધા જ વિદ્યાર્થી મિત્રોનું આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. સર્વ પ્રકારના વિઘ્ન બાધા દૂર કરી સર્વ પ્રકારની સિદ્ધિ આપનાર શ્રી સિદ્ધિવિનાયકજીના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન કરી, વિદ્યા આપનાર માતા સરસ્વતીજીના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન કરી આજે આપણે ગુજરાતી ભાષાના શબ્દ વૈભવ વિશે વિસ્તૃત માહિતી કરીશું. એ પહેલાં એક સારા વિચારોની સાથે આપણે એ વિડીયોની શરૂઆત કરીશું કે જિંદગીની સફળતા કેવળ માનવીની હસ્તરેખાઓમાં નથી હોતી. હસ્તરેખાઓ ઉકેલવા માત્રથી ઉન્નતિ અને સિદ્ધિ પ્રાપ્ત થતા નથી. એના માટે તો પુરુષાર્થ કરવો પડે છે. તેથી જ કહેવાય છે કે પુરુષાર્થ એ જ પારસમણી છે. તો આપણે આપણા લક્ષ્ય સુધી, જે આપણું ધ્યેય છે ત્યાં સુધી પહોંચવું છે. તો આપણે પણ યોગ્ય રીતે લક્ષ્યની સાથે સાચી દિશામાં અને સાચી રીતે મહેનતની જરૂર પડશે અને તો જ આપણને સફળતા મળશે. જો આપણે એ કહીએ છીએ કે મહેનત કરીએ છીએ, પરંતુ જે વાંચીએ છીએ, લખીએ છીએ એમાંથી આપણે પરીક્ષામાં કેટલું આવડે છે એ મહત્ત્વનું છે. એટલા માટે કહું છું કે નોટબુક એ બનાવવી, અઘરા શબ્દ લાગે એની નોંધ કરવી, જેથી એ શબ્દો તમે જ્યારે પણ અનુકૂળતા હોય, સમય હોય ત્યારે એમાં તમે રિવિઝન કરી શકો. જેથી સાચી દિશામાં સાચી રીતે મહેનત કરી તો આપણને સફળતા તો મળવાની જ છે. તેના માટે આ જોડણીનું પ્રકરણ તે ખૂબ જ અગત્યનું છે. તો આજે આપણે આ ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ વિશે વિસ્તૃત અભ્યાસ કરીશું. આગળ જોઈ ગયા તે પ્રમાણે સંસ્કૃત ઉપરાંત દેશની અન્ય ભાષા એટલે કે અંગ્રેજીના શબ્દ જોયા, અરબી ફારસીના શબ્દ જોયા. તો એ કેવી ભાષા છે? તો કે વિદેશી ભાષાના ઘણા શબ્દોએ ગુજરાતીમાં સ્થાન મેળવ્યું છે અને ગુજરાતી ભાષાનું શબ્દ ભંડોળ એ રીતે સમૃદ્ધ બન્યું છે. સંસ્કૃતમાંથી લેવામાં આવ્યા છે, અંગ્રેજીમાંથી લેવામાં આવ્યા છે, અરબી ફારસીના લેવામાં આવ્યા છે, ઉર્દૂના શબ્દ પણ છે. તો અન્ય ભાષાના શબ્દ એટલે કે વિદેશી ભાષાના શબ્દ જ્યારે ગુજરાતીમાં આવે છે, ગુજરાતીમાં પણ એમાં લખાય છે. શબ્દ ભલે અંગ્રેજી છે, આપણે જોયું ને કોલેજ શબ્દ અંગ્રેજી છે, લખીએ છીએ આપણે ગુજરાતીમાં ક દ્વારા જ, વર્ણ દ્વારા જ કોલેજ. તો એ રીતે આપણું ગુજરાતી ભાષાનું જે શબ્દ ભંડોળ છે એ સમૃદ્ધ બનેલું છે, વિશાળ બનેલું છે. ભાષા એ સતત વિકસતી પ્રક્રિયા છે, જેથી જરૂરિયાતો, શોધખોળો, સામાજિક, આર્થિક, રાજકીય પરિસ્થિતિ તેમજ દેશ વિદેશ સાથેના સંપર્કને પરિણામે નવા શબ્દો ઉમેરાતા જાય છે. કેટલાક શબ્દો પર્યાય રૂપે એટલે કે સમાનાર્થી રૂપે પ્રયોજાયા પછી ચલણી બની જતા હોય છે. કારણ કે કોઈ પણ પ્રક્રિયા કરો, પ્રવૃત્તિ કરો, ભલે તે આર્થિક હોય, સામાજિક હોય, રાજકીય હોય, પણ બધાની અંદર શબ્દનો, ભાષાનો ઉપયોગ થવાનો જ છે. ઉદાહરણ તરીકે જોઈએ કે અમલદારશાહી, નોકરશાહી, લોકશાહી, શ્વેતપત્ર, સામ્યવાદ, સામ્રાજ્યવાદ, આનંદ મેળો, જનાદેશ, કાળું નાણું, કાળા બજાર વગેરે શબ્દો તમે જોઈ શકો છો કે ગુજરાતી ભાષાએ અન્ય ભાષાના જે શબ્દો લીધા છે એને ગુજરાતીમાં જ લખે છે. અમલદારશાહી આપણે અંગ્રેજીમાં લખીએ છીએ, જ્યારે ગુજરાતી લખાણ કરતા હોય અને અમલદારશાહી લખવાનું હોય તો શું આપણે ત્યાં સ્પેલિંગ લખીએ છીએ? તો કે નહીં. આપણે આપણો શબ્દ અમલદારશાહી છે એને ગુજરાતીમાં લખી નાખીએ છીએ. આ રીતે આપણો ભાષા ગુજરાતી ભાષા, એનું શબ્દ ભંડોળ કેવું બનેલું છે? તો કે વિસ્તૃત બનેલું છે.
આમ ગુજરાતી ભાષાએ અન્ય ભાષાના સંસ્કાર ઝીલીને જરૂર પડીએ તેમાં યુગાનુરૂપ ફેરફાર કરીને પોતાના શબ્દ વૈભવમાં અભિવૃદ્ધિ કરી છે. હવે ફેરફાર કઈ રીતે થાય તે શીખવાનું છે કે શબ્દ છે એની રચના કઈ રીતે થાય. ભાષાનું શબ્દ ભંડોળ અન્ય ભાષાના શબ્દો અપનાવવાથી વધે છે. એ જ રીતે એક શબ્દ પરથી નવા શબ્દો રચવાને પરિણામે પણ ભાષાની શબ્દ સમૃદ્ધિ વધે છે. સંસ્કૃત ભાષામાં ધાતુ અને સંજ્ઞાને ઉપસર્ગ તથા પ્રત્યય લગાડવાથી ઘણા નવા શબ્દો મળે છે. જે મૂળ શબ્દ છે એની આગળ લગાડવામાં આવે ત્યારે એ ઉપસર્ગ બને છે અને પાછળ કોઈ શબ્દ લગાડવામાં આવે, પ્રત્યય લગાડવામાં આવે ત્યારે તે પર પ્રત્યય બને છે, પરંતુ શબ્દ છે એ નવો જ બની જાય છે. એટલા માટે કીધું છે કે ધાતુ સંજ્ઞાને ઉપસર્ગ અને પ્રત્યય લગાડવાથી ઘણા નવા શબ્દો બને છે. પાત્ર શબ્દ તમે યાદ રાખો કે તમારી પાસે કોઈ પાત્ર છે, એ વાસણના અર્થમાં પણ હોઈ શકે, વ્યક્તિના અર્થમાં પણ હોઈ શકે. એની આગળ કુ લગાડો તો કુપાત્ર બને, તો કુ શું બન્યો છે? ઉપસર્ગ બન્યો છે અને શબ્દ આખો નવો જ બની જાય છે. એ અર્થમાં વાત છે કે ગુજરાતીમાં પણ ક્રિયાપદ, સંજ્ઞા, વિશેષણ વગેરેને પ્રત્યયો લગાડવાથી નવા શબ્દોની રચના થાય છે. અહીંયા ઉદાહરણ દ્વારા અલગ અલગ મૂળ શબ્દ છે એમાં કઈ રીતે પરિવર્તન થઈ શકે એ આપેલું છે કે અટકાવવું એ ક્રિયાપદ છે. ક્રિયા પરથી નવા શબ્દ બને છે અટકાયત, અટકાયતી. ઉડવું એ ક્રિયાપદ છે, એના ઉપરથી ઉડણ, ઉડણ ખાટલી, ઉડણ માછલી, ઉડનાર, ઉડાવ વગેરે જે શબ્દ બન્યા છે એ કયા ક્રિયાપદ પરથી બન્યા છે? તો કે ઉડવું ક્રિયાપદ પરથી. એ જ રીતે કહેવું એ ક્રિયાપદ છે, એના પરથી કહેવત, કહેવાતું, કહેનાર વગેરે નવા શબ્દ બને છે. ચોથું ગાળવું છે એ ક્રિયાપદ છે, એના પરથી ગળણી, ગળણું, ગળતર, ગળતિયું, ગળતી, ગળતેશ્વર વગેરે નવા શબ્દની રચના થાય છે. એ જ રીતે પાંચમું ચઢવું ક્રિયા પરથી ચઢતી, ચઢિયાતું, ચઢનાર, ચઢાઈ, ચઢાવ, ચઢાણ, ચઢામણી, ચઢાવણી વગેરે શબ્દ છે એની શબ્દની રચના થાય છે. કયા ક્રિયાપદ પરથી? તો કે ચઢવું ક્રિયાપદ પરથી. એ જ રીતે જમવું છે એ ક્રિયાપદ છે, પણ એના ઉપરથી નવા શબ્દની રચના થાય જમણ, જમણવાર, જમનાર વગેરે. એ જ રીતે ઝરવું એ ક્રિયાપદ છે, એના પરથી ઝરણ, ઝરણું, ઝરામણ, ઝરામણી વગેરે શબ્દની નવી રચના થાય છે. એ જ રીતે વસવું છે એ ક્રિયાપદ છે, એના ઉપરથી વસવાટ, વસવાયું વગેરે નવા શબ્દ છે એની રચના થાય છે. એ જ રીતે તડફડ સંજ્ઞા છે, એના પરથી તડફડવું, તડફડાટ વગેરે નવા શબ્દ છે એની રચના થાય. ધામધૂમ પરથી ધામધૂમિયું, ધામધૂમી. એ જ રીતે નાક સંજ્ઞા પરથી નાકલીટી, નાકબંધી, નાકું, નાકેદાર વગેરે. એ જ રીતે પાટી સંજ્ઞા પરથી પાટીદાર, પાટીદારણ, પાટીવાળો. મૂઠ સંજ્ઞા પરથી મૂઠ, સંજ્ઞા પરથી મુઠિયું, મુઠ્ઠી, મુઠ્ઠો વગેરે. એ જ રીતે શરમ પરથી શરમજનક, શરમાવું, શરમાશરમી વગેરે શબ્દ છે એની રચના થાય છે. એ જ રીતે સાંકળ છે એ સંજ્ઞા છે, એના પરથી સાંકળવું, સાંકળિયું, સાંકળી, સાંકળું વગેરે નવા શબ્દ છે એનું નિર્માણ થાય છે. હાથ સંજ્ઞા પરથી હાથકડી, હાથસાળ, હાથવણાટ, હમેળી, હથેળી, હથોટી વગેરે નવા શબ્દ છે એની રચના થાય છે. અને સર એ વિશેષણમાં પણ છે અને અવ્યયમાં પણ છે. તો વિશેષણ તરીકે જ્યારે વપરાય છે ત્યારે આગળ લાગે છે કે સર તપાસ, તપાસ કેવી સરસ,
સર એ સારું વિશેષણના અર્થમાં છે. સર નિરીક્ષક, સર સેનાપતિ. અને સર અવ્યય પાછળ જ્યારે લાગે છે ત્યારે કાયદેસર, એ પ્રમાણસર, વખતસર, સમયસર. આ સર છે એ અવ્યય, અને અવ્યય ખાસ કરીને અનુસારના અર્થમાં છે કે કાયદેસર એટલે કે કાયદા અનુસાર, પ્રમાણ અનુસાર, વખત અનુસાર, સમય અનુસાર. એ રીતનો જ્યારે નવા શબ્દ છે એની રચના થતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને તમારા સાથે મિત્રોને અવશ્ય શેર કરજો. અત્યાર સુધી ખૂબ જ સારો એવો પ્રતિભાવ મળ્યો છે, જેના લીધે અમને છે એ વધારે ને વધારે કઈ રીતે તમને સારું શિક્ષણ આપી શકીએ, સંપૂર્ણ માહિતી શબ્દસહ આપી શકીએ એની પ્રેરણા મળે છે. તો આ રીતે સાથ અને સહકાર આપતા રહેજો.